એ સરસ્વતીનું સ્વરૂપ છે, બરાબર છે. અને લેખિની છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે. અને આ જે સાઈ છે, અત્યારે પેન આવી ગઈ પણ ઓરિજિનલ આ છે જે સાઈ છે એ કાલીનું સ્વરૂપ છે. આ ત્રણેય વસ્તુ આપણા જીવનની અંદર રોજની માટે જરૂર પડે છે, બરાબર છે. કાલી એટલે શક્તિ, આપણા શરીરની અંદર પણ એ બિરાજમાન છે, બરાબર છે. એનું સ્વરૂપ આપણે ઓળખી શકતા નથી. આપણી સમક્ષ આવે છે આપણા શરીરમાં જ, પણ આપણે એને ઓળખી શકતા નથી, બરાબર છે. જે એકદમ આપણને વાગે, કંઈ પણ વાગે અને કાળું પડી જાય શરીર ઉપર, જામી જાય, કાળું થઈ જાય, લીલું કાળું, એ કાલીનું સ્વરૂપ છે. પછી વાગે અથવા ચીરો પડે તો એમાંથી રક્ત નીકળે છે, એ રક્ત લાલ છે, એ લક્ષ્મીનું સ્વરૂપ છે. અને કંઈ પણ પાકે એટલે એની અંદરથી વ્હાઈટ પરું જેવું નીકળે છે, એ સરસ્વતીનું ત્રણે ત્રણ સ્વરૂપ આપણી અંદર છે. એ સ્વરૂપને આપણે એ સાક્ષાત્કાર તરીકે આપણે આ પુસ્તકની અંદર ઉતારીએ છીએ, જેથી આપણો જે કંઈ ધંધો, બિઝનેસ, રોજગાર છે એ બધો જ નિર્વિઘ્ન રીતે ચાલી શકે અને એમાં ઉત્તરોત્તર આપણી પ્રગતિ થાય. એટલા માટે આ ચોપડા પૂજન કરવામાં આવે છે દિવાળીના વર્ષના અંતે. બિલકુલ. તો ચોપડા પૂજન ચાલી રહ્યું છે, ચોપડાઓ લખાય છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી શારદાય નમઃ, શ્રી મહાલક્ષ્મી નમઃ, શ્રી કુળદેવી નમઃ, શ્રી ઈષ્ટદેવી નમઃ અને શ્રી કુબેર ભંડારના ભંડાર ભરપૂર હજો. આ સાઈ અને આ પેનને શું કહેવાય? લેખિની. આ લેખિની સાથે જો ચિત્રલેખીની આ પરિવાર અમારું અહીંયા ચોપડા પૂજન કરી રહ્યું છે. દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભકામના. દરેકના જીવન મંગલમય રહે, આનંદમય રહે. આવજો.